આવો લાલભા. હા કિરણજી. આવો આવો. હા કોકોજી. હા બોલો લાલભા. આપણે ગઈ પૂનમે લાડવા બનાવ્યા હતા. હા ત્યાં કાલ પૂનમ થાય છે. અત્યારે બનાવીએ ને ફેર લાડવા. હા તે ચાલો આપણે બનાવવાના જ હતા ને. અને લાલભા હા દાતા આપણો નાલે છે કે ભાઈ અમે લઈ આલીએ તમને જે જોતું એ. બરોબર. આ લાડવામાં શું જોવે? ઘઉં જોવે, હા. ગોળ જોવે, તેલ જોવે, ઘી જોવે, બરોબર. બધું હાલવા વાળા હાલતા રહે. તો આપણે આ કૂતરાના લાડવા આપણે બનાવતા રહેવું. બરોબર. અંદર પુણ્યમે આપણે કોક ના કોક આપણે ઉભું થઈ જ જાય છે કે ભાઈ લાડવા બનાવવા છે. ઓવર તો આપણે દર વખત બનાવીએ જ છીએ. ઓવર આ બીજી વખત બનાવીએ છીએ કે નહીં બનાવતા? બનાવીએ છીએ. એલાર કોક બીજી પુણ્યમાં આવશે એટલી ઘણા બીજો કોક ઉભો થાય. એ વાત આ સાચી છે. સેવાનું કોમ થતા આપણે શું હતો છે બનાવવામાં? કોઈ વાંધો નહીં, આપણે તો સેવા જ કરવી છે કે. હવે કૂતરો માટે સેવા જ કરવી છે, તાણે. બીજું કરવું હોય. જય માતાજી મિત્રો, આ અમે એક સેવાનું કામ કરીએ છીએ અને તમને જો લાગતું હોય તો કોક ના કોક સેવાનું કામ કરજો. જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો. જય માતાજી. જય માતાજી. મારી માની શકાય ને જય માતાજી. જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો. જો લાડવાનો પ્રોગ્રામ ચાલુ છે કૂતરો માટે અને આવી સેવા તમે કરતા રહેજો. જય માતાજી. એ કોક આને તો સેવા કરજો ભાઈ. લાલભા, તમે બધા ટાટા સોયા વાયરસ ખાઈને કોમ કરો અને દર વખત તમે આવું નહીં કરે હાલો. આ તો જો પણ માની છોકરા તમે તડકો મને ઘરે બેસો તો હું સેવા તો હાલવાનો જ છું. આપણે સેવા જ કરવી શકતા. તાપ લાગશે તો હું શાંતો નહીં સોવાનો. સાચું માની છોકરા. જય માતાજી મિત્રો, આગલી પૂનમે અમે વિડીયો મૂક્યો તો કે કૂતરોના લાડવા બનાવીએ તો અમારા અમુક દાતા હોય શું કે જે અમારા વસ્તુ અમુક લાવ્યા જેમ કે ઘઉંનું ભડકું આલું છું, તેલનો ડબ્બો આલું છું, ગોળ આલું છું, એવી રીતે બધા દાતા હોય અમને વસ્તુ આલું. એ વસ્તુથી અમે આ સેવાનું કામ કરીએ. કૂતરોના લાડવા બનાવે અને સવારે 5 વાગે ઉઠીને આખા ગામમાં ફરીને આજુબાજુ ગામડે ફરીને બધો કૂતરોના લાડવા ખવડાવીએ છીએ. અને આવું સેવાનું કામ અમને કરવા મળે એ અમને ખૂબ આનંદ થાય છે. અને બીજું હું તમને એટલું કહેવા માંગુ કે કોઈ આવું સેવાનું કામ કરાવતું હોય પારે તો એમાં તમે પાછા પગ ના કરતા. સેવાનું કામ એ બહુ પુણ્યશાળીનું કામ છે. એટલે અને બીજું કે અમારી ચેનલમાં અવનવા કોમેડી વિડીયો આવું તો વિડીયો જોવાનું ભૂલશો નહીં. અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.